માટે તમારા અને 2 જણા મારી લાઈવ સ્ટ્રીમ 3 જણા મારી લાઈવ સ્ટ્રીમ જોઈ રહ્યા છે. અને એક ભાઈએ લખ્યું છે કે 2 મિનિટ. અરે ગાઈસ સાઉન્ડ કઈથી ઓછો થાય છે? 3 જણા જોવે છે ગાઈસ. જે પણ જણા જોવે છે સબસ્ક્રાઈબ કરો. અને આજે આપણે 300 કમેન્ટ પૂરી કરવાની છે. તમે 250 કમેન્ટ તો પૂરી કરી જ દીધી છે મારી. 250 કમેન્ટ પૂરી કરી દીધી છે એટલે થેન્ક્સ ફોર તમે 250 કમેન્ટ પૂરી કરી છે મારી. અને જયમીન પરમાર W60 લખ્યું છે એમને જ્યાં સુધી શાંત રહ્યો. અરે આ તો સોરી, આ તો શાયરી લખવાનું કીધેલું એમને. ભાઈ તમે શાયરી લખો. ભાઈ મેં તમને લોકોને એક ડાયલોગ કહું, તે ડાયલોગ તમે સાંભળો ખાલી. તો ડાયલોગ બોલું ગાઈસ? તમે કમેન્ટ કરો એક વાર, જલ્દી કમેન્ટ કરો. મેં તમને એક ડાયલોગ કહું. આ ડાયલોગ બધાને લાગુ પડે છે, બધાને. તમારા ફરિયાણા જે જોતા હોય તે બધાને જ આ ડાયલોગ લાગુ પડે છે. હજુ એકવાર કહી દો, બોલું કે ના બોલું, હા કે ના? જો જયમીન પરમાર ભાઈએ તો હા લખી જ દીધું છે. હજુ લખે જ છે. એમની ફરમાઈશ ઉપર એક ડાયલોગ થઈ જાય. જ્યાં સુધી શાંત રહ્યો ત્યાર સુધી લોકોએ પછડાયો. હવે વાવાઝોડું બન્યો છું, જે અડધું આવશે એ ફેંકાઈ જશે. સોરી પણ થોડી તમને સમજ નહીં પડી હોય. મેં મારી અંદરથી બોલ્યો છું. ભાઈ તમે જે વસ્તુ કરો છો એ વસ્તુમાં કમ્પ્લીટ ધ્યાન આપી દો. ભલે તમારા મમ્મી રોકે, પપ્પા રોકે, મેં પોતે પણ ગારો ખાઉં છું. તમે ખાલી જે વસ્તુમાં કમ્પ્લીટ મન લગાડી દેશો 100% ગેરંટી આપું, તમે 5-6 વર્ષમાં એ વસ્તુમાં સક્સેસ મળી જ જશે. એ મેં ખાલી ટ્રેડિંગની વાત નહીં કરતો. ટ્રેડિંગ સિવાય બીજું પણ છે, બિઝનેસ પણ છે, તમારી સ્ટડી પણ છે. તમે જેમાં કમ્પ્લીટ ધ્યાન આપી દેશો એમાં આગળ વધી જશો. અને જે ભણે છે એ તો ભણે જ છે. જે છોકરાઓ પાછળની બેન્ચીસ ઉપર બેસે છે એ લોકો ભણશે કે નહીં ભણે એ તો એ લોકો ઉપર છે. તમે એને જેટલું ફોર્સ કરશો એ વ્યક્તિ નહીં ભણે. એટલે જે સુધી બને તો તમે લોકોનું ના વિચારો કે તમારો બાજુવાળો શું બોલશે, તમારો સામેવાળો શું બોલશે, તમારો ભાઈબંધ શું બોલશે, તમારી આગળવાળો, બાજુવાળો. અરે બધું ભૂલી જાઓ કે બધા શું બોલશે. તો જો તમે એ લોકોની પાછળ ફરશો તો તમને કશું જ નહીં મળે. જેમ કે લોકો તમારો રસ્તો રોકે ત્યારે તમને એક તક ગણીને આગળ વધો. કારણ કે મુશ્કેલીઓ જ આપણી વધુ મજબૂતી આપે છે. એટલે બને છે. હવે તમે સમજો કે ચલો ને 100માંથી 20-30% પણ આગળ વધી ગયા તો તમારે શું કરશે કે બધા ખેંચવા માટે બહુ પ્રયત્ન કરશે. એટલે એ બધા ખેંચવામાં પડી જશે અને તમે આગળ વધવામાં વધી જશો. એ લોકો 30% તમને ખેંચવામાં પાડ્યું, હવે તમારે 30% એનાથી આગળ વધવામાં જવાનું. એટલે તમે 60% કમ્પ્લીટ બની જશો એ વસ્તુમાં. બધા શું બોલે છે એ મનમાંથી તમે નીકાળ દો. મેં તમને કીધું એ ભલે તમારા ઘરવાળા કમ ના હોય,